નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે એજિયોટ્રોપિક મિશ્રણ. એજિયોટ્રોપિક મિશ્રણ શીખતા પહેલાં આપણે રાઉલ્ટ જે છે, રાઉલ્ટનો નિયમ ને બધી તૈયારી હોવી જોઈએ. એજિયોટ્રોપિક મિશ્રણની અંદર એ માહિતી જે છે, માહિતી આપણને ખબર હોવી જોઈએ. એટલે અગાઉનું લેક્ચર જે છે, અગાઉનું લેક્ચર અહીંયા કમ્પાઇલ કરેલું છે થોડુંક. એટલે પોઝિટિવ ડેવિએશન જે છે, નેગેટિવ ડેવિએશન એટલે કે ધન વિચલન અને ઋણ વિચલનના જે મુદ્દાઓ છે એ તમે આદર્શ અને બિન આદર્શ દ્રાવણોની અંદર જોઈ ગયા હશો. એના આધારે આજે આપણે શીખવાનું છે એજિયોટ્રોપિક મિશ્રણ. તો એજિયોટ્રોપિક મિશ્રણ જે છે એની વ્યાખ્યા જુદી જુદી રીતે આપી શકાય. અત્યારે હું કેટલાક મુદ્દા લખીશ અને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને આધારે તમે વ્યાખ્યા પણ ડિરાઈવ કરી શકશો. એટલે એજિયોટ્રોપિક મિશ્રણ જે છે, મિશ્રણ એને કહેવાય કે જે બાઇનરી હોય. બાઇનરી એટલે કે દ્વિઅંગી દ્રાવણ ધરાવતું હોય. દ્વિઅંગી દ્રાવણ જે છે, દ્રાવણ ધરાવતું હોવું જોઈએ. બરોબર? ઓકે. તો દ્વિઅંગી એટલે કે એની અંદર એક દ્રાવ્ય હોય અને એક દ્રાવક હોય. અહીંયા બે દ્રાવ્ય અને એક દ્રાવક જે છે એવી રીતે લઈ શકાય નહીં. ફરજિયાત બંને એક એક ઘટક જ હોવા જોઈએ. માટે એને બાઇનરી પણ કહેવાય છે. કમ્પ્યુટરની ભાષામાં બાઇનરીનો મિનિંગ દ્વિઅંગી કહેવાય છે. બરાબર? બે અંગો ધરાવતા હોય. બીજો એક મુદ્દો છે કે ફિક્સ કમ્પોઝિશન હોય, એટલે કે પ્રમાણ બંનેનું ચોક્કસ હોય. ચોક્કસ પ્રમાણમાં એ બંનેને મિશ્ર કરવામાં આવે, પછી પ્રમાણમાં બદલાવ કરવામાં આવે નહીં. બરાબર? તો આ એક બાબત છે. તો ચોક્કસ જે છે, ચોક્કસ માહિતી માટે એક આ વસ્તુ જરૂરી છે. તો કમ્પોઝિશન જે છે, કમ્પોઝિશન માની લો કે 70% નક્કી કરેલી હોય તો 70% જ હોવી જોઈએ. પછી એમાં 65% કે 40% એનું પ્રમાણ જે છે, પ્રમાણ બદલવામાં આવતું નથી. તો પ્રમાણ જે છે, પ્રમાણ ચોક્કસ હોવું જોઈએ. બરાબર? એના પછી નંબર 3 કે એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે ઉકળવું જોઈએ. એટલે કે અચળ તાપમાને ઉકળવું જોઈએ. બરાબર? અચળ તાપમાને ઉકળવું જોઈએ એટલે કે એને જ્યારે આપણે ગરમ કરીએ તો એ કોન્સ્ટન્ટ એક સરખું તાપમાન જે છે, તાપમાન બધાને એટલે કે દ્રાવ્યને દ્રાવકને બંનેને મળતું હોવું જોઈએ. બરાબર? તો બોઇલ જે છે એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે કરવું જોઈએ. નેક્સ્ટ સૌથી મહત્ત્વનો મુદ્દો કે એમાં વિભાગીય નિસ્યંદન દ્વારા જુદા પાડી શકાય નહીં. એટલે કે વિભાગીય નિસ્યંદન શક્ય નથી બનતું. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન જે છે એનું થઈ શકતું નથી. બરાબર? તો વિભાગીય નિસ્યંદન જે છે, વિભાગીય નિસ્યંદન શક્ય બનતું નથી. નેક્સ્ટ એવું કહી શકાય કે એની અંદર મોલ અંશ જે છે, મોલ અંશ માની લો કે અહીંયા દ્રાવ્યને હું એ કહી દઉં, દ્રાવકને હું બી કહી દઉં. બરાબર? તો અગાઉ આપણે એવી રીતે લીધેલું છે કે દ્રાવ્યને બી લેતા હતા, દ્રાવકને એ લેતા હતા. તો અહીંયા માની લો કે આને હું એ કહું ને આને બી કહું, તો મોલ અંશ એ પ્રવાહીમાં રહેલા મોલ અંશ અને વાયુ અવસ્થામાં રહેલા મોલ અંશ જે છે, બંને સરખા હોય છે. એટલે કે આ જે છે એ પ્રવાહી સ્થિતિમાં રહેલા એના મોલ અંશ અને બાષ્પ કલામાં રહેલા એટલે કે વાયુમાં રહેલા મોલ અંશ બંનેના સરખા હોય છે. કયાના? તો કે દ્રાવ્યના. જેવી રીતે દ્રાવ્યના કીધા એવી રીતે દ્રાવકના પણ પ્રવાહીમાં રહેલા મોલ અંશ એ વાયુમાં રહેલા મોલ અંશને સરખા હોય તો એને આપણે એજિયોટ્રોપિક મિશ્રણ જે છે કહીએ છીએ. બરાબર? તો અહીંયા એજિયોટ્રોપિક મિશ્રણ માટેની આ જે શરતો છે, શરતોમાં આપણે વિભાગીય નિસ્યંદન જે છે એનો પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. તો વિભાગીય નિસ્યંદન જે છે સમજવા માટે મેં અહીંયા પહેલેથી એક આકૃતિ દોરેલી છે. દાખલા તરીકે અહીંયા દર્શાવેલું છે કે એક પાત્રમાં વાયુ જે છે, વાયુ અવસ્થાની અંદર રહેલી એક પરિસ્થિતિ દર્શાવી છે. તો પ્રવાહી અવસ્થામાં બે ઘટકો લીધેલા છે, એ અને બી,
અને એની જ્યારે બાષ્પ તૈયાર થાય છે એટલે એના પણ એ અને બી અહીંયા દર્શાવેલા છે. બરાબર. માની લો કે એ જે છે એનું આપણે ટેમ્પરેચર નક્કી કરી દઈએ પહેલેથી કે ધારો કે 353 કેલ્વિન છે. બી જે છે એ બીનું ઉત્કલન બિંદુ જે છે ટેમ્પરેચર એટલે એ 373 કેલ્વિન છે જે પાણીનું હોય છે. બરાબર. તો આપણને ખબર છે કે જ્યારે બી આને આપણે ગરમ કરીશું તો આપણને ખબર છે કે શરૂઆતમાં જ્યારે આપણે ટેમ્પરેચર જેમ જેમ વધારતા જઈએ તેમ તેમ પહેલું ટેમ્પરેચર કોનું આવશે તો કે પહેલું ટેમ્પરેચર 353 આવશે. તો 353 કેલ્વિન તાપમાન જેવું આવશે એટલે કે લગભગ 353થી ઉપર. તો 353થી ઉપર ટેમ્પરેચરે આ જે વાયુ છે એ બધો વાયુ અહીંયા એમાંથી બાષ્પ અવસ્થા ફક્ત એની બનવાની, બીની બનશે નહીં. કારણ કે જ્યારે બી અહીંયા આપણે એને નીચેથી ગરમ કરીએ છીએ, ગરમ કરેલું જે ટેમ્પરેચર છે એ આપણે 353થી વધુ રાખીએ છીએ. અને 353થી વધુ રાખીએ, 373 સુધી નહીં, પરંતુ માની લો કે 354 સુધી. તો જેવું 354 થશે કે તરત જ પ્રવાહી અવસ્થા જે છે, પ્રવાહી અવસ્થાના અણુઓ બધા જશે ક્યાં તો કે વાયુ અવસ્થામાં. તો કે એવા જાય એવું ઉત્કલન બિંદુ કોનું છે તો કે એનું છે. અને એનું ઉત્કલન બિંદુ જે છે એ 353 હોવાથી બાષ્પ બધી એની બનશે. અને આ બાષ્પ જે છે એ આગળ અહીંયા નળી મારફતે કન્ડેન્સર શીતકની અંદર લઈ જઈને એનું રૂપાંતર અહીંયા આપણે એ વડે કરી શકીશું. આ જે ફિનોમિના છે એને આપણે કહીએ છીએ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન. અને ફ્રેક્શનલ ડિસ્ટિલેશનની અંદર એવું ચોક્કસ હોય છે કે ઘટક એના મોલન્સ અને ઘટક બીના જે મોલન્સ જે છે, બરાબર, બંનેની પરિસ્થિતિ જુદી જુદી હોય છે. તો મોલન્સ અહીંયા એવું કહેવાય છે કે XA અને YA. અગાઉ જોયું એ પ્રમાણે XA એટલે શેમાં રહેલા તો કે પ્રવાહીમાં રહેલા. અને અહીંયા વાયુ અવસ્થામાં જે છે એને આપણે કહીએ છીએ વાયુ અવસ્થામાં રહેલા મોલન્સ. આ બંને મોલન્સ ફ્રેક્શનલ ડિસ્ટિલેશનમાં કદાપી સરખા હોતા નથી. કેવી રીતે સમજો. માની લો કે આને આપણે કહી દઈએ કે ઘટક એના મોલન્સ, તો XAની કિંમત હું જો કહી દઉં કે 0.3 છે, બરાબર. તો 0.3 છે તો પેલા બાજુ ઘટક બી જે છે ઘટકોના મોલન્સનો સરવાળો 1 થાય તો અહીંયા XB જે છે XB કેટલા મળે તો કે 0.7 મળે. બરાબર, હા કે ના. તો એવી રીતે અહીંયા આપણે કહીએ તો કહી શકાય કે એ જે છે એના મોલન્સ માની લો કે વાયુ અવસ્થામાં YA બરાબર માની લો કે 0.2 હોય તો બંને બાજુ ઘટકોના મોલન્સ જે છે અહીંયા YB કરીએ તો YB કેટલા થાય તો કે 0.8 થાય. કારણ કે ઘટકોના મોલન્સનો સરવાળો કેટલો થાય 1. તો વાયુ અવસ્થામાં પણ 1, અહીંયા પ્રવાહી અવસ્થામાં 1, પણ પર્ટિક્યુલર અહીંયા જુઓ તો XA અને YAના મોલન્સ જે છે સરખા હોતા નથી. અને સરખા ના હોય તો જ શું થાય તો કે વિભાગીય નિસ્યંદન થાય. બાકી વિભાગીય નિસ્યંદન જે છે જો બંનેના મોલન્સ સરખા હોય તો વિભાગીય નિસ્યંદન થતું નથી. તો આપણા એઝિયોટ્રોપિક મિશ્રણમાં બંનેના મોલન્સ સરખા હોવાથી વિભાગીય નિસ્યંદન શક્ય બનતું નથી. બરાબર. તો વિભાગીય નિસ્યંદન જે છે મહત્વનો ભાગ ભજવે છે. તો એઝિયોટ્રોપિક જે છે, એઝિયોટ્રોપિક મિશ્રણમાં અહીંયા ઉત્કલન બિંદુ જે છે મહત્વનો ભાગ ભજવે છે. તો હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ કે એઝિયોટ્રોપિક જે છે એઝિયોટ્રોપિકને આપણે કેવી રીતે સમજી શકીએ. તો અહીંયા સરસ એઝિયોટ્રોપિક જે છે એના અહીંયા બે ભાગ પાડેલા છે. બરાબર. તો ચલો પહેલાં એક ભાગ જે છે અહીંયા જોઈ લઈએ કે એઝિયોટ્રોપિક. તો એઝિયોટ્રોપિકનો પહેલો ભાગ પાડેલો છે અહીંયા ન્યૂનતમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ. અને બીજો મુદ્દો પાડેલો છે અહીંયા મહત્તમ ઉત્કલન બિંદુ એઝિયોટ્રોપ. મેં અહીંયા બંનેના પહેલેથી ઉદાહરણ લખી દીધેલા છે કે દાખલા તરીકે 95% C2H5OH કે જેમાં કયું વિચલન જોવા મળે છે તો કે ધન વિચલન. આવું NCERT બુકની અંદર આપેલું જ છે. તો એવી રીતે અહીંયા પણ 68% HNO3નું જલીય દ્રાવણ જે કેવું વિચલન ધરાવે છે ઋણ વિચલન. હવે ઋણ વિચલન અને ધન વિચલન પણ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય એ અગાઉ આપણે ચર્ચા કરી ગયેલા છે. બરાબર. તો એના એક્ઝામ્પલ જે છે તમને યાદ હોવા જોઈએ. તો અહીંયા રાઉલ્ટના નિયમ પ્રમાણે જો એનો ગ્રાફ દોરવામાં આવે
તો આપણને ખબર છે કે એ માની લો કે આ રીતના ગ્રાફ આવે છે એનો, કે જેના રાઉલ્ટના નિયમનું પાલન કરે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ઓકે, પી ટોટલ. તો અહીંયા PA0 PV0 એટલે કે અહીંયા આપણે પહેલેથી લખી જ દીધેલું છે, દેખાય છે એ પ્રમાણે કે XH2O 0 છે એટલે કે પાણીના મોલન્સ કેટલા છે 0. ઇથેનોલના મોલન્સ કેટલા છે 1. બરાબર. તો અહીંયા બાષ્પ દબાણ વર્સિસ મોલન્સનો જે ગ્રાફ છે એમાં બીજી બાજુએ અહીંયા આપણને ખબર છે કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો પાણીના જે મોલન્સ છે એમાં મોલન્સમાં શું થાય છે તો કે વધારો, અને ઇથેનોલના મોલન્સમાં શું થાય છે તો કે ઘટાડો. તો મોલન્સમાં જે વધારો અને ઘટાડો છે એ આપણે અહીંયા પી ટોટલથી દર્શાવી દીધેલો છે. અગાઉ આપણે આના ગ્રાફ જે છે ગ્રાફ જોયેલા છે એટલે આમાં ડિટેલમાં હું ચર્ચા કરતો નથી. અહીંયા પોઝિટિવ ડેવિએશન છે, ધન વિચલન જે છે ધન વિચલન આપણને જોવા મળે છે. એટલે આપણને ખબર છે કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી એવા બિન આદર્શ દ્રાવણો અહીંયા ધન વિચલન ક્યારે દર્શાવે તો ધન વિચલન ત્યારે દર્શાવે કે જ્યારે પોઝિટિવ ડેવિએશન જે છે એ ઉપરની તરફ આવે. હવે ઉપરની તરફ આવે તો બાષ્પ દબાણ વધારે આવે, તો બાષ્પ દબાણ વધારે આવે તો સમજો કે બીકરની ઉપર બાષ્પ વધારે ક્યારે બને તો બાષ્પ ત્યારે વધારે બને કે જ્યારે AA અને BB વચ્ચે આંતરાણવીય આકર્ષણ ઓછું હોય તો બાષ્પ વધારે બને. એટલે કે જે આપણે જોઈએ છે, જે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ પ્રાયોગિક ધોરણે છે એના કરતાં કેલ્ક્યુલેશનમાં આપણને કેવી મળે વધારે મળે. તો આપણને ખબર છે પ્રમાણે પોઝિટિવ ડેવિએશન જે છે આપણને કંઈક આ રીતે મળે છે, અને પોઝિટિવ ડેવિએશનમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે વક્ર આપણને જોવા મળ્યો એ ચોક્કસ પ્રકારનો વિચલન દર્શાવે છે. ઘણી વખતે આ બે બિંદુ વચ્ચે પણ આપણે પીક પોઈન્ટ મળે, ઘણી વખતે આ બે બિંદુઓ જે છે એનાથી ઉપર પણ પીક પોઈન્ટ મળી શકે છે. આ જે પીક પોઈન્ટ છે એ નક્કી કરે છે કે બાષ્પ દબાણ આ બંનેનીથી વધારે છે કે ઓછું. એને ઘણી વખતે આ જે પીક પોઈન્ટ છે એને એમ તરીકે પણ દર્શાવવામાં આવે છે, એમ તરીકે. બરાબર. તો અહીંયા આ આલેખની અંદર આપણે આવું સમજવાનું છે કે કનું દ્રાવણ લીધેલું છે તો કે 95% ઇથેનોલનું. તો કે 5% શું હોય તો કે 5% પાણી હોય. બરાબર. તો આપણે અહીંયા જોઈએ છે કે આપણે અહીંયા મોલ અંશ જે છે પાણીના કેવા છે 0. હવે માની લો કે 1% પાણી ઉમેર્યો, જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈશું તો પાણીના મોલ અંશ વધે. 1% પાણી ઉમેર્યો તો ગ્રાફ જે છે કંઈક આ મળશે. 2% ઉમેર્યા, સમજાય છે, 3% ઉમેર્યા, 4% ઉમેર્યા. જેવા 5% ઉમેરીશું કે તરત જ આપણું કેટલા ટકાવાળું 95% વાળું ઇથેનોલનું દ્રાવણ થઈ જશે. બરાબર. અને 95% વાળું જ્યારે ઇથેનોલનું દ્રાવણ થઈ જાય એટલે કે જ્યારે આપણને અહીંયા મોલન્સ અહીંયા 95% મળે એ વખતે આપણું જે અહીંયા બાષ્પ દબાણ છે બાષ્પ દબાણ મહત્તમ છે. બાષ્પ દબાણ કેવું મળે છે મહત્તમ. અને જેનું બાષ્પ દબાણ મહત્તમ મળે એનું ઉત્કલન બિંદુ નીચું હોય. એ સમજવા માટે આપણે અગાઉ બી જો કે ચર્ચા કરેલી છે એ આપણે સમજીએ. જો દાખલા તરીકે અહીં લખેલું છે બાષ્પ દબાણ અને ઉત્કલન બિંદુ વચ્ચેનો સંબંધ. તો બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાષ્પ ક્યારે વધારે મળે કે જ્યારે અહીંયા આકર્ષણ ઓછું હોય. માની લો કે અહીંયા ઘટક A અને B લીધેલા છે. બરાબર. તો ઘટક AA અને ઘટક BB વચ્ચે કયું આંતર આણ્વીય આકર્ષણ ઓછું હોય ત્યારે આ આકર્ષણ ઓછા હોવાના કારણે એની બાષ્પ વધારે બનશે. એટલે કે બાષ્પ દબાણ જે છે એ વધારે મળે. ઓકે. હવે તમને ખબર છે કે ઉત્કલન બિંદુને જો આની સાથે વર્ણવવો હોય તો ઉત્કલન બિંદુ કોનું ઓછું આવે
તો ઉત્કલન બિંદુ એનું ઓછું આવે કે જેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ કેવું હોય, ઓછું હોય. પણ જો માની લો કે આંતરાણવીય આકર્ષણ વધારે હોય તો ઉત્કલન બિંદુ કેવું આવે, વધારે આવે. તો અહીંયા જેનું બાષ્પ દબાણ વધારે આવે એનું આંતરાણવીય આકર્ષણ કેવું હોય, ઓછું હોય. અને આંતરાણવીય આકર્ષણ ઓછું હોય એનું મિનિંગ કે એનું ઉત્કલન બિંદુ પણ ઓછું હોય. સમજાય છે? હવે ઉલટું સમજીએ. ઉલટું, ઉત્કલન બિંદુ ઓછું હોય એનો મિનિંગ કે એમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ કેવું હોય, ઓછું. તો જ એરી બાષ્પ બનાવે ને. ઉત્કલન બિંદુ ઓછું હોય એનો મિનિંગ કે ઉત્કલન બિંદુ ઓછું કે સહેજ ગરમ કરો તરત જ બાષ્પ તૈયાર થઈ જાય. તો સહેજ ગરમ કરવાથી જો બાષ્પ તૈયાર થઈ જતી હોય તો એમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ જલ્દીથી તૂટી જતું હશે. અને જલ્દીથી તૂટી જાય તો બાષ્પ એ જલ્દીથી બને. અને બાષ્પ જલ્દીથી બને તો બાષ્પ દબાણ પણ વધારે થાય. તો અહીંયા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કન્સેપ્ટને વ્યવસ્થિત સમજજો. વારે ઘડીએ વિડીયો રિવાઇઝ કરીને ફરીથી ફોરવર્ડ જે છે ફોરવર્ડ કરીને જોજો. બરાબર? અને નોટ્સ જે છે નોટ્સ જોડે જોડે બનાવતા રહેજો. બહુ મહત્વની બાબતો છે. બાષ્પ દબાણ એ ઉત્કલન બિંદુના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર? ફરી એકવાર સમજી લઈએ. ઉત્કલન બિંદુ ક્યારે ઓછું આવે? કે જ્યારે અણુ વચ્ચે આકર્ષણ ઓછું હોય. અને અણુઓ વચ્ચે આકર્ષણ ઓછું હોય તો જ જ્યારે એને ગરમ કરવામાં આવે તો ઝડપથી એની બાષ્પ બને. અને ઝડપથી બાષ્પ બને તો ટેમ્પરેચર તો ઓછું જ હોવાનું ને. અને ટેમ્પરેચર ઓછું હોય એટલું જલ્દીથી બાષ્પ તૈયાર થાય. અને જલ્દીથી બાષ્પ તૈયાર થાય તો બાષ્પ દબાણ વધી જાય. તો ઉત્કલન બિંદુ જેનું ઓછું એનું બાષ્પ દબાણ વધારે. બરાબર? તો બંને એકબીજાના કેવા કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં કહેવાય છે. તો ચલો આપણે આગળ જોઈ લઈએ. અહીંયા જે પીક પોઈન્ટ છે પીક પોઈન્ટની અંદર ફરીથી આપણે જે ન્યૂનતમ ઉત્કલન બિંદુ એજિયોટ્રોપની વાત કરેલી છે એમાં જેમ જેમ પાણીના મોલ અંશ વધતા જશે 1% થયા, 2% થયા, 3% થયા, 4% થયા, જેવા 5% પાણીના થશે કે તરત જ આપણું એક્ઝામ્પલ આવી જશે 95%. આ 95% C2H5OH નું જલીય દ્રાવણ એ એજિયોટ્રોપિક તરીકે વર્તે છે. કારણ કે ત્યાં આગળ આપણે દેખીએ તો માની લો કે અહીંયા ગ્રાફ દોરેલો છે બીજો કે ટેમ્પરેચર વર્સિસ મોલ અંશનો હું અહીંયા ગ્રાફ દોરું. બરાબર? તો ટેમ્પરેચર આપણે માની લો કે C2H5નું અગાઉ જોયું એ પ્રમાણે C2H5OH નું ટેમ્પરેચર 353 કેલ્વિન છે. અને માની લો કે H2O જે છે એનું ટેમ્પરેચર 373 કેલ્વિન છે. બરાબર? તો એ પ્રમાણે અહીંયા આપણું ટેમ્પરેચર છે 353 કેલ્વિન. બરાબર? ઉપર પ્રમાણે સમજી લેજો. આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ અહીંયા એપ્લાય કરવાનું છે. તો 353 થયા. તો અહીંયા મોલન્સ બી એ રીતે જ ગણજો. H2O જે છે H2 કેટલા? 0. અહીંયા મોલન્સ જે છે કોના ગણવાના? તો કે C2H5OH એ કેટલા ગણવાના? 1. એવી રીતે અહીંયા ટેમ્પરેચર વધારે કેટલું કીધું? 373 કેલ્વિન તાપમાન. બરોબર? તો આ જે ગ્રાફ છે એ ગ્રાફ આપણને એક્ઝેક્ટલી આ રીતે મળે છે. બરોબર? અને આ એમ જે છે બરોબર અહીંયા જુઓ એમ દેખાય છે. એમનો ગ્રાફ આપણે આવી રીતે જો સીધો અહીંયા દોરી દઈએ આ રીતે. બરાબર? તો આપણને આ જે લીટી છે એ લીટીને આવી રીતે હું લંબાવું ઉપરના ગ્રાફની સાપેક્ષે તો આપણને અહીંયા કંઈક ટેમ્પરેચર મળે છે. તો એ ટેમ્પરેચર જો શું થાય છે જે 353 છે ને એના કરતાંય ઓછું મળે છે. એનું મિનિંગ કે જેનું પોઝિટિવ ડેવિએશન થતું હોય ધન વિચલન થતું હોય એમનું ઉત્કલન બિંદુ એનાથી કેવું હોય? ઓછું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એમ બિંદુ આગળ બાષ્પ દબાણ સૌથી વધારે છે. બાષ્પ દબાણ વધુ તો ઉત્કલન બિંદુ ઓછું. માટે એને કહેવાય છે શું? ન્યૂનતમ ઉત્કલન બિંદુ એજિયોટ્રોપ. ફરીથી એકવાર તો 5% ઇથેનોલના દ્રાવણનો જે પીક પોઈન્ટ અહીંયા મળે છે
કે જ્યાં આગળ બાષ્પ દબાણ કેવું છે સૌથી મહત્તમ, અને બાષ્પ દબાણ જ્યાં આગળ વધારે હોય એનું ઉત્કલન બિંદુ અહીંયા ગ્રાફમાં દેખાય છે પ્રમાણે બંનેથી કેવું છે નીચું છે, અને બંનેથી નીચું છે માટે આપણે કહી શકીએ કે આવા મિશ્રણને ન્યૂનતમ ઉત્કલન બિંદુ એક્ઝિયોટ્રોપ કહેવાય છે. તો ધન વિચલનની બિલકુલ વિરુદ્ધ, ન્યૂનતમ ઉત્કલન બિંદુની બિલકુલ વિરુદ્ધ શું મહત્તમ ઉત્કલન બિંદુ એક્ઝિયોટ્રોપ. અને એનું ઉદાહરણ મેં અહીંયા લખેલું છે 68% HNO3નું. બરાબર. તો 68% HNO3નું દ્રાવણ જે છે એના માટે આપણે જોઈએ તો માની લો કે અહીંયા ફરી દઈએ બાષ્પ દબાણ વર્સિસ મોલન્સ. અહીંયા લખી દઈએ મોલન્સ કોના, તો કે પાણીના માની લો 0, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ પાણીના મોલન્સમાં વધારો થાય છે. અહીંયા બીજા મોલન્સ કોના લીધા, તો કે HNO3ના, HNO3 1, અહીંયા HNO3 0. બરાબર. તો આપણે અહીંયા રાઉલ્ટના નિયમ પ્રમાણે ગ્રાફ જે છે રાઉલ્ટના નિયમનું પાલન કરે તો એ ગ્રાફ આપણને કંઈક આ રીતે મળે. ઓકે. તો એ પ્રમાણે આપણને ખ્યાલ છે, અને ખ્યાલ છે એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઋણ વિચલન દર્શાવે છે, અને ઋણ વિચલન દર્શાવતો હોય તો આપણો ગ્રાફ અહીંયા 68% HNO3નું કેવો આવે તો આ રીતે નીચેની તરફ આવશે, જેમાં નેગેટિવ ડેવિએશન થાય છે પી ટોટલનો. બરાબર. તો અહીંયા પીક પોઈન્ટ મળ્યો જેને આપણે એમ કહીએ છીએ. ઓકે. તો એમ જે છે એમની રીતે આપણે અહીંયા જોઈએ તો અહીંયા જેમ જેમ પાણીના અણુ જે છે વધારતા જઈશું એટલે અહીંયા HNO3 કેટલા ટકા 68% HNO3 થાય એટલું પાણી નાખવામાં આવે ત્યારે એના બાષ્પ દબાણમાં શું થાય છે, તો કે બાષ્પ દબાણ ઘટે છે. અને બાષ્પ દબાણ ઘટે છે તો ટેમ્પરેચર વર્સિસ મોલન્સના ગ્રાફમાં જ્યાં આગળ આપણે અહીંયા દોરેલો ગ્રાફ, બરોબર. ઓકે. તો ત્યાં જે ગ્રાફ છે ગ્રાફની અંદર આપણું ડેવિએશન જે છે એ ડેવિએશન કઈ બાજુ આવશે, તો કે ટેમ્પરેચર આવી રીતે ઉપર આવશે. અને આપણને અહીંયા ઉપરની તરફ જોઈએ તો એ અહીંયા પોઈન્ટ મળે. તો ત્યાં આગળ તાપમાન કેવું મળ્યું, તો કે તાપમાન વધુ મળ્યું. તો મોલ જે છે મોલન્સ અહીંયા આપણે કેટલા માનેલા છે, તો કે 68%. તો અહીંયા કન્સેપ્ટ ક્લિયર છે કે જેનું બાષ્પ દબાણ ઘટે એનું ઉત્કલન બિંદુ વધે, અને આવા દ્રાવણોના ઉત્કલન બિંદુ જે છે એને શું કહેવાય, મહત્તમ ઉત્કલન બિંદુ એક્ઝિયોટ્રોપ. આ બિંદુ આગળ આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે XH2O is equal to YH2O અથવા XHNO3 is equal to YHNO3. બંનેના મોલન્સ સરખા થાય એવા મિશ્રણનું જ એક્ઝિયોટ્રોપિક દ્રાવણ બને કે જેનું ફ્રેક્શનલ વિભાગીય નિસ્યંદન થઈ શકતું નથી. જેટલા પ્રવાહીમાં મોલન્સ હોય એટલા જ વાયુ અવસ્થામાં મોલન્સ હોય એવું આમાં પણ થાય છે કે અહીંયા બંનેના મોલન્સની ગણતરી કરીએ તો XH2O is equal to YH2O. હવે સમજી ગયા હશો કે આ પ્રવાહી અવસ્થાની વાત છે, આ વાયુ અવસ્થાની વાત છે. એવી રીતે XC2H5OH is equal to YC2H5OH. પણ ક્યારે 95% કમ્પોઝિશન પ્રમાણ જે છે પ્રમાણ લેવામાં આવે તો જ બંનેના મોલન્સ સરખા થાય છે પ્રવાહીમાં અને વાયુમાં. બરાબર. તો આખી જે થિયરી છે થિયરીના ઉપરના કેટલાક MCQs જે છે પણ પૂછાય છે. એટલે કન્સેપ્ટ જે છે કન્સેપ્ચ્યુઅલ આ ટોપિક હતો. આ ટોપિકને વારે ઘડીએ રિવાઇઝ કરજો. નેક્સ્ટ ટોપિક જે છે આવતા રહેશે, વાંચતા રહેજો. ગુડ લક.